પરિવારમાં ક્યારેક મુશ્કેલી કોઈને આવે ને ત્યારે એને સપોર્ટ કરવો. અમારે પોપટ બાપા એક માલપરા થયા, દાદા ધામમાં વયા ગયા, પણ એની હું તમને એક વાત કરું. સારા પરિવારોમાં દાદાઓ હોય ને તો એનાથી બી બહુ મોટો ફાયદો થાય. એ દાદા એના છોકરાઓને, એના દીકરાનું નામ જેરામ અને કાનજી, એ બે દીકરાઓને છેલ્લે એ એક વાત લખતા ગયેલા, એ મારે તમને થોડી સંભળાવી. એ દાદાના શોક સભામાં હું ગયેલો. બહુ ભગત સ્વામિનારાયણ ભગવાનના દાદા. મરતા પહેલાં 4 મહિના પહેલાં એક ચિઠ્ઠી લખીને એની પૂજામાં એ મૂકતા ગયેલા. દાદા ધામમાં ગયા પછી ચિઠ્ઠી પૂજામાંથી નીકળી. એમાં એણે એના 2 દીકરાઓને એમ કીધું હતું કે હે વાલા જેરામ અને કાનજી, પહેલી વાત એણે શું કીધી કે આજે હું પત્ર લખું છું તે તમને આ પ્રમાણે તમે આ પ્રમાણે સંપીને રહેજો. પહેલી વાત 2 એના દીકરાઓને કીધી, તમે હંપીને રહેજો. અને આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ છે એને કોઈ દિવસ છોડશો નહીં. એક બાપ જાય ને એ સંસ્કાર આ દેતો જાય. જો તમે, આજે જ અમે એના દીકરાની ઘરે અહીંયા પધરામણી ગયેલા, અને આ જ્યારે દાદા ધામમાં ગયા ત્યારે હું એની શોક સભામાં ગયેલો, ત્યારે બી મેં આ ચિઠ્ઠી વાંચેલી. એક વાત કહે છે કે તમે ભાઈઓ હંપીને રહેજો. હંપ હોય ને, મુસીબત હળવી થઈ જાય ભાઈ. તમે રાત્રે એકલા જતા હો ને અંધારામાં બીક લાગે, પણ 5 જણા ભેગા હો એટલે બીક હળવી થઈ જાય. એમ મુસીબત પણ આ કોરોનામાં ઝાઝા મરી જતા હતા ને એનું કારણ બિચારા એકલા પડી જતા હતા. અને બીજી બીમારીમાં શું થાય, 5 માણસ ખબર કાઢવા આવે, પાસે બેઠા હોય એટલે હૂંફ મળે, બળ મળે. અને આમાં મુસીબતમાં બી પરિવારનો હૂંફ મળી જાય. પતિ જરાક ધંધામાં મુસીબતમાં આવ્યો હોય, પણ એની પત્ની એકવાર આમ વાહો થાબડીને કે મૂંઝાતાની તમતારે હું તમારી ભેગી છું, કાલ સવારે આપણી મુસીબત વહી જાય, વળી હારા દિવસો આવશે. કોઈ આત્મઘાત કરે જ નહીં કોઈ દી ભાઈ. આવું થાય. પણ પત્નીને એમ કે હવે આવડો આ ધંધામાં ડૂબી ગયો, દેણું થઈ ગયું, તો આ ટપોડાયરે રહીને શું કરશું? તો ઓલો પછી આત્મઘાત કરે નહીં તો શું કરે? એક બેન આમ સેથો પૂરીને નોકરીએ જતા હતા. તો નોકરીએ મોટો સેથો પૂરીને જાય, અડધા કપાળ સુધી, આમ માથા સુધી સેથો પૂરીને જાય. તો એક દિવસ એ બેન આમ સેથો થોડોક ટૂંકો કરીને આવેલા. તો એની સહકર્મચારીણી હોય ને બાઈ, એને પૂછ્યું કે બેન કેમ આ સેથો ટૂંકો કરીને આવ્યા? તો કે તમારા ભાઈ બીમાર પડ્યા છે ને. કે ઓલો બીમાર પડ્યો ત્યાં તા સેથો મળી ટૂંકો મળી કરવા. એ કે તમારા ભાઈ બીમાર પડ્યા છે ને. તે 4-5 દિવસ ગયા, તે વળી પાછો ભાગનો સેથો કરીને ગઈ. એટલે વળી એને સહકર્મચારીને પૂછ્યું કે કેમ મારા ભાઈ વધારે બીમાર? તો હવે તો એ કે હોસ્પિટલમાં એડમિટ કર્યા છે ને. કે તો થોડાક દિવસ ગયા ત્યાં જરાક અમતું ટપકું કરીને ગઈ. એટલે બેને પૂછ્યું કેમ? તો કે હવે તો એ કે આઈસીયુમાં છે ને. કે વળી અઠવાડિયું ગયું, ત્યાં વળી પાછો ઠેઠ અડધા માથા સુધીનો સેથો કરીને ગઈ. એટલે ઓલીએ પૂછ્યું કે કેમ હવે મારા ભાઈને સારું થઈ ગયું? તો કે ના, એ કે સારું થાય એમ નહોતું, પતિ બદલી નાખ્યો. એ કે સારું થાય એમ નહોતું, પતિ જ બદલી નાખ્યો. આખો સેથો પૂરીને ગઈ પાછી. આમાં બિચારા મરે નહીં શું કરે ભાઈ? પરિવારે થોડી ઊંઘ દેવી જોઈએ સંકટમાં. એટલે આ પોપટ બાપા કે આજે હું પત્ર લખું છું તે તમે આ પ્રમાણે હંપીને રહેજો. આપણા ઈષ્ટદેવ સ્વામિનારાયણ એને કોઈ દી છોડશો નહીં, અને ભગવાન કોઈ દિવસ ભૂલશો નહીં. ખાલી સંપત્તિ મા બાપે વારસામાં દઈને જાવું એ તો બરાબર, પણ રૂડા આવા સંસ્કાર દઈને જાવું ને એ આપણી ભારતની સંસ્કૃતિ છે ભાઈ. હા, તમે ભગવાનને ભૂલશો નહીં. અને કહે છે જો નીતિવાળા છો અને નીતિવાળા વિશેષ રહેજો. છોકરાઓને કે નીતિવાળા છો, નીતિવાળા વિશેષ રહેજો. એમાં બધું આવી જાય છે. બાપા કે નીતિ રાખશો એમાં બધું આવી જાય છે. અને ભગવાનને અર્થે 10મો ને 20મો ભાગ કાઢજો. કમાણીમાંથી 10મો ને 20મો ભાગ. 100 રૂપિયા કમાઈએ, બહુ સમૃદ્ધ હોઈએ તો એમાંથી 10 રૂપિયા ભગવાનને અર્થે વાપરવા, અને ગરીબ પરિસ્થિતિ હોય તો 5 રૂપિયા હોય 5 વાપરવા. પણ ઇન્કમમાંથી, ચોખ્ખી ઇન્કમમાંથી 10મો યા 20મો ભાગ ભગવાનને અર્થે વાપરજો. અને પછી શું કહે છે કે ભગવાનની પૂજા કરજો. 2 ભાઈઓ ભગવાનની પૂજા કરજો. 2 ભાઈ સંપીને રહેજો. તમે ઘરના વડીલ છો, નાના મોટાનું ધ્યાન રાખજો.
તમે ઘરના વડીલ છો, નાના મોટાનું ધ્યાન રાખજો. અને એક વાત બાપાએ એ લખી કે આપણા પરિવારમાં એના કાકા બાપાના બધાય છોકરાઓના નામ લખીને બાપાએ લખ્યું કે કોઈ પણને મુશ્કેલી આવે તો એમાં એને મદદ કરજો, એને ભાંગી ન જવા દેતા. બાપાએ આ વાત લખી છે, આમાં લખી છે. કોઈ પણને, એ ખાલી એના દીકરાઓ નહીં, આખા પરિવારના છોકરાના, અમારા બાબુભાઈ છે, બધાના નામ લખ્યા કે બધા આપણો, આ બધો જ પરિવાર આપણો છે. પરિવારમાં કોઈ પણને કંઈક સંકટ આવે, દુઃખ આવે તો એને મદદ કરજો, એને ભાંગી ન જવા દેતા. અને એક એ બાપાના દીકરાની વહુ, એનું નામ કૃષ્ણા, એણે દાદાની માંદગીમાં કે પછી વૃદ્ધાવસ્થામાં એટલી બધી સેવા કરેલી. અને દાદાએ જે આમાં લખ્યું કે કૃષ્ણાએ મારી દીકરી કરતાં પણ હવાઈ સેવા કરી છે. મારો નાથ એનું કલ્યાણ કરજો. મારા નાથ ભગવાનને પ્રાર્થના કરે, મારા નાથ તમે એનું કલ્યાણ કરજો. મેં એ દિવસે શોક સભામાં કીધું હતું કે આ દીકરાની વહુને હવે ભક્તિ કરે કે ન કરે, પણ એના વૃદ્ધ સસરાની આ આશીર્વાદ મળ્યા ને, આ એક સંતના ને ભક્તના આશીર્વાદ કહેવાય ભાઈ. આ આપણી સંસ્કૃતિ છે. એટલે વાલા ભક્તો, મારા ને તમારા જીવનમાં સંકટ આવે ત્યારે ક્યારેય મૂંઝાવું નહીં, પાછી પાની કરવી નહીં. ગુજર જાયેગા યહ વક્ત ભી જરા સબ્ર રખો. સબ્ર એટલે ધીરજ. गुजर जाएगा यह वक्त भी जरा सब्र रखो, जब खुशी ही ना ठहरी तो गम की क्या औकात है. આ જીવનમાં ખુશી જ ન ઠહરી તો ગમ की क्या औकात है. सूरज हर शाम को ढल जाता है, हर पतझड़ वसंत में बदल जाता है. हौसला मत हार गिर कर मुसाफिर, समय कैसा भी हो निकल जाता है. समय कैसा भी हो निकल जाता है. પતઝડ એટલે પાનખર ઋતુ આવે એટલે કંઈ મૂંઝાઈ ન જવાય. વળી પાછી વસંત આવશે, વળી વૃક્ષ લીલુંછમ બનશે, મોર આવશે, હરેરી ન જાવું. ધીરજના અભાવમાં છૂટાછેડા વધી ગયા છે. ધીરજના અભાવમાં ભાઈઓમાં અબોલા વધી ગયા છે. ધીરજના અભાવમાં માણસ અનીતિમાન પાપના માર્ગે ચડતા થઈ ગયા છે. ધીરજના અભાવમાં માણસ અંધશ્રદ્ધામાં જ્યાં ત્યાં માંદળિયા બંધાવે ને, ઘોડાના નાળ બંધાવે ને, લીંબુ મરચા બાંધ્યા કરે ને, ગમે ત્યાં પણ હાથ જોવડાવ્યા કરે ને, આ બધું કર્યા કરે. માણસ ભગવાનનો આશરો ન રાખે, ભગવાનનું ભજન ન કરે, ધર્મ ન રાખે. આવી અંધશ્રદ્ધામાં ફસાવવું નહીં. અને એક વાત તમને કહીશ કે મારે ને તમારા જીવનમાં સુખ દુઃખ આવે એમાં ક્યારેય મૂંઝાવું ને. આ ECG રિપોર્ટ કરાવવા જાઓ ને હૃદયનો, તમે જોયો હશે ત્યાં આમામ હોય. ECG રિપોર્ટ હૃદયનો કરો એ આમામ હોય. અને જો સીધી લીટીમાં આવી જાય તો સમજી જવાનું હવે ઉપડી જવાનું. એમ જિંદગીમાં એમ ઉતાર ચઢાવ આવે ને તો જ જીવતા રહી. હાવ સીધી લીટી એટલે જવાનું. એમ ઉતાર ચઢાવ તો જીવનમાં આવે જ તે થોડા. એટલે ક્યારેય મૂંઝાવું નહીં. અને સારી પ્રગતિ કરવી,